ઉમંગ સફા, ગીત સફેદી પ્રીત સફેદી, માંગુ એ મન મીત સફેદી, સમજાવાથી ના સમજાતી, સમજાવાથી ના સમજાતી, સાવર તારી રીત સફેદી, ને હું તો જાણું પ્રેમ, હું તો જાણું પ્રેમ, બાકી તું જાણે તારી જફા, તારો રંગ સફા તારો સંગ સફા, ઉડે અંગ અંગમાં ઉમંગ સફા. અને એને પેરેલલ હિન્દીમાં બે લાइन લખી છે, જો बुन गया है मेरी सांसों में, जो बुन गया मेरी सांसों में, जो जाग रहा अब नींदों में, है वो वजूदी इश्क तेरा, जो झांक रहा है अब मुझ में. મને ખાસ કહ્યું છે હિતેનભાઈએ કે અમુક નોન ગુજરાતી લોકો પણ છે તો એમને સમર્પિત આ રચના. जो बुन गया मेरी सांसों में, जो जाग रहा अब नींदों में, वो है वजूदी इश्क तेरा, जो झांक रहा है अब मुझ में, है प्यार नहीं बस नाम तेरा, है प्यार नहीं बस नाम तेरा, बस पर प्यार तुम्ही से बनता है प्यार नहीं बस नाम तेरा, पर प्यार तुम्ही से बनता है, अब और कहाँ ढूंढूं मैं तुम्हें, तू है मेरी परछाई में, तू मेरा जुनून, तू मेरा सुकून, सब तुझ में सिमटे और तुझ में शुरू. મારી એક સુંદર રચના અહીંયાથી રજૂ થઈ. એનો એક શેર મારો ખૂબ પ્રિય છે, કદાચ સંગીતમાં તમને બરાબર સંભળાયો નહીં હોય, એ રજૂ કરી હું વિરામ લઈશ. ગઝલ હતી, અંગત આ વાતોને તરતી મૂકું છું, અંગત આ વાતોને તરતી મૂકું છું, લીસી હથેળીમાં રેતી મૂકું છું, બંધન બધા એની મેળે જ જાશે, બંધન બધા એની મેળે જ જાશે, મુક્તિની એવી પ્રતીતિ મૂકું છું, ને સાચું જ છે એની દાંડી શું પીટવી, નયનભાઈ સાચું જ છે એની દાંડી શું પીટવી, સાબિત થવાની આ રીતિ મૂકું છું, સાબિત થવાની આ રીતિ મૂકું છું, ને શીલા થઈને જે જીવન ટકાવે, રામાયણ શીલા થઈને જે જીવન ટકાવે, फिर એ અહલ્યાની નીતિ મૂકું છું, फिर એ અહલ્યાની નીતિ મૂકું છું, અંગત આ વાતોને તરતી મૂકું છું, લીસી હથેળીમાં રેતી મૂકું છું. ચિંતન નાયકની વૈવિધ્યસભર અલગ અલગ મૂડની અલગ અલગ રચનાઓ એમણે સંભળાવી અને કાળા વાળ અને સફેદ વાળ વિશે એમણે ઉલ્લેખ કર્યો થોડો. એટલે પણ એમણે જે કાળા વાળ માટેની જે રચના રજૂ કરી એમાં સફેદીની વાત આવતી હતી. પણ આ જે વડીલો અહીંયા બેઠા છે, ગુજરાતી ભાષાનું ભવિષ્ય આ લોકોના હાથમાં છે અને અમારો પ્રયાસ એવો છે કે નાના ગામોની પોતાની ઘણીવાર કલ્ચરલ આઈડેન્ટિટી નથી હોતી. એમાં વાપી જેવા ઔદ્યોગિક શહેરમાં લાયન્સ ક્લબ હોય, રોટરી ક્લબ હોય, એમાં પણ એક કલ્ચરલ આઈડેન્ટિટી નથી હોતી અને કલ્ચરલ આઈડેન્ટિટી જ્યારે બને ત્યારે પણ એમણે બહારના કલાકારોને બોલાવીને સંતોષ માણવાનો રહે છે. પણ જે લોકલ ટેલેન્ટ છે એ લોકલ ટેલેન્ટને પ્રોત્સાહન આપવાનું ઘણીવાર બનતું નથી. એટલે કાર્યક્રમની જ્યારથી પરિકલ્પના થઈ ત્યારથી અમારા મનમાં એમ હતું કે સ્થાનિક કવિઓને પણ આમાં તક આપવી અને એ ઈચ્છા આજે સાકાર થઈ રહી છે, એનો આનંદ છે. ભલે 2 રચનાઓથી આજે શરૂઆત થશે પણ એક બીજા શહેરના, સુરતના, અમદાવાદના કે મુંબઈના કવિઓની સાથે સ્થાનિક કવિઓને બોલવા મળે એ બહુ મોટી વાત છે અને એ વાત આજે થઈ રહી છે. તો આ મિત્રો ઘણા વખતથી, આજે 4 મિત્રોને હું રજૂ કરવાનો છું, ઘણા વખતથી કવિતાની સાધના કરી રહ્યા છે. દર મહિને એકવાર સ્વખર્ચે હોટલ પેપિલોનમાં મળે છે. તમે હેમાંગ નાયક પાસે એની વધારે વિગત મેળવી શકશો. તો આ કવિતા લખનારા લોકો જેટલા વધે એમાં અમારો ફાયદો છે, કેમ કે અલ્ટિમેટલી એ લોકો જ આયોજકો થતા હોય છે. એટલે હું તમારામાંથી બધાને વિનંતી કરું કે જેને કવિતામાં રસ હોય એ મિત્રો આ લોકો સાથે જોડાય. સ્પંદન આજે જોડાયું છે તો આ મિત્રો સાથે જોડાય અને હું તો એમ પણ કહીશ કે કવિતા લેખનની પણ શિબિર કરી શકાય. કવિતાના છંદો કે નિબંધ લેખન કે વાર્તા લેખન તો જરૂરી નથી, કોઈનો ઇજારો નથી, અમદાવાદ, મુંબઈ કે સુરતનો ઇજારો નથી. મોટા મોટા સર્જકો નાના નાના ગામોમાંથી આવતા હોય છે ઘણીવાર.
તો આ પ્રવૃત્તિ તમે કરી છે એનો આનંદ છે. હવે તમારી સમક્ષ જે કવિને રજૂ કરું છું એ કવિયત્રીનું નામ છે ડૉક્ટર અમીષા મહેતા. અમીષા મહેતાનો પરિચય એમણે એવો લખીને આપ્યો છે કે આઈ એમ અ ડૉક્ટર બાય પ્રોફેશન એન્ડ પોએટ બાય પેશન. મારું જરા ઊંધું છે. આઈ એમ અ પોએટ બાય પ્રોફેશન એન્ડ ડૉક્ટર બાય પેશન તો નહીં પણ બાય પેન્શન જેવી લગભગ હાલત છે મારી. હું ડૉક્ટર પણ છું અને હું કવિ પણ છું. એટલે ઘણી વાર એવું થાય કે તમે જો એમ પૂછો ને, કોઈ ડૉક્ટરોને પૂછો, મારા ડૉક્ટર મિત્રોને કે રહીશભાઈ કેવા, કવિ બહુ સારા. ના, કવિઓને પૂછો ખાનગીમાં, મારી હાજરીમાં તો નહીં બોલે કે રહીશભાઈ કેવા, ડૉક્ટર સારા. તો આ ડૉક્ટરને કવિ હોવાનો આ જોખમ છે, ન ઘરના ન ઘાટના. અમીષાબેનને હું ચેતવી દઉં છું. અમીષાબેને એમના પરિચયમાં એમ કહે છે કે મેં મારી દીકરીની સ્પર્ધા માટે એકવાર કવિતા શોધવાની કોશિશ કરી પઠન માટે, પણ કોઈ કવિની કવિતા ગમી જ નહીં અને પસંદ જ નહીં આવી. પછી છેવટે મેં એક કવિતા લખી અને ઇટ વોઝ એપ્રિશિએટેડ. એટલે એમ કહે છે કે મેં મારા દીકરી માટે કવિતા લખવાની શરૂઆત કરી. તો મારું પણ એનાથી જરાક જ જુદું છે. મેં મારા સસરાની દીકરી માટે કવિતા લખવાની શરૂઆત કરી. डॉक्टर अमीषा मेहता. यही रहेगी कि मैं अपने हुनर से आप सभी का दिल जीत लूं और इसी कोशिश में मैं मेरी पहली रचना पेश करने जा रही हूं जिसका शीर्षक है भाषा. पहले 2 सालों में सीखते कैसे बोले मन की बात. पहले 2 सालों में सीखते कैसे बोले मन की बात. सारी उम्र फिर सीखते रहते चुप रहना कब करना बात. बच्चे कह नहीं सकते कुछ भी, जूझते रहते दिन और रात. बड़ों की लेकिन मुश्किल ज्यादा, दिल में रखने पड़ते जज्बात. भाषा तो है बड़ी निराली, कह सकती दिल की हर बात. लेकिन दिल है बड़ा ही कोमल, सह नहीं सकता वो हर बात. बात छिपाते हैं जब दिल में, बेचैनी बढ़ जाती है. कह देते लेकिन जब उसको अगले को तड़पाती है. यही तो सीखना है हम सबको, कैसे बोले मन की बात. दुखी न हो सुनने वाला और समझ भी जाए अपनी बात. शब्दों में कोई जान नहीं है, जान हमारी बातों में. शब्दों को कैसे कहना है ये तो हमारे हाथों में. शब्द सीखना नहीं है मुश्किल, मुश्किल है दिल के जज्बात. काबू करना सीख लो इनको, आसान हो जाए हर बात. आसान हो जाए हर बात. थैंक यू, थैंक यू. और दोस्तों, क्योंकि ये एक स्पंदन का प्रोग्राम है और मैं भी स्पंदन की एक मेंबर हूँ, तो जाहिर सी बात है कि मुझे भी गानों का बहुत शौक है. तो एक गाना मैंने लिखा है, गीत लिखा है मैंने, ये आपके सामने मैं पेश करना चाहूंगी. इसका शीर्षक है किस्मत. ओके. बड़ी सरल सी बात सुनाओ, सत्य यही है जीवन का. किस्मत का है खेल ये भैया, देख तमाशा किस्मत का. बड़ी सरल सी बात सुनाओ, सत्य यही है जीवन का. किस्मत का है खेल ये भैया, देख तमाशा किस्मत का. हम तो बस एक कठपुतली है, खेल दिखाता और कोई. कहाँ हमें जाना क्या करना तय करता है और कोई. नहीं हमारे बस में कुछ भी, फिर तू क्यों चिंता करता. किस्मत का है खेल ये भैया, देख तमाशा किस्मत का. देखो सीखो समझो जानो, नहीं किसी से ज्यादा कोई, नहीं किसी से कम होता. नहीं किसी से ज्यादा कोई, नहीं किसी से कम होता. फिर दुनिया के रंगमंच पे क्यों तू मैं होता. छोटी सी ये बात समझ ले, संवर जाए जीवन
किस्मत का है खेल ये भैया देख तमाशा किस्मत का बड़ी सरल सी बात सुनाओ सत्य यही है जीवन का किस्मत का है खेल ये भैया देख तमाशा किस्मत का किस्मत से हम मिलते सबसे लिखा वही कर पाते हैं किस्मत से हम मिलते सबसे लिखा वही कर पाते हैं सुख और दुख भी लिखा हुआ है फिर क्यों हम घबराते हैं शान से जी ले जीवन अपना मिला तुझे जितना मौका किस्मत का है खेल ये भैया देख तमाशा किस्मत का बड़ी सरल सी बात सुनाओ सत्य यही है जीवन का किस्मत का है खेल ये भैया देख तमाशा किस्मत का थैंक यू પણ હોમિયોપેથીનો કોર્સ લાંબો અને આમ ધીમે ધીમે અસર કરનારો હોય છે પણ એમની કવિતાનો કોર્સ ટૂંકો અને ઝડપી અસર કરનારો હતો તમારી સમક્ષ કિશોર હળિયાને હવે હું રજૂ કરીશ જેમણે અંજારથી આવીને પોતાની જાતને વાપીમાં સ્થાપી છે અને કવિ તરીકે હવે વ્યાપી રહ્યા છે રેડીમેડ ગાર્મેન્ટનો એમનો વ્યવસાય છે અમે આવતા હતા તો નયનભાઈ શેર અમે સામસામે એકબીજાને સંભળાવ્યો કે समंदरों में मुहाफिक हवा चलाता है जहाज खुद नहीं चलते खुदा चलाता है हमारा માટે તો તમે ભગવાન છો मुहाफिक એટલે अनुकूल समंदरों में मुहाफिक हवा चलाता है जहाज खुद नहीं चलता खुदा चलाता है અને શું નયનભાઈ બીજો શેર હતો मेला हाँ तुझे खबर नहीं मेले में घूमने वाले तुझे खबर नहीं मेले में घूमने वाले तेरी दुकान कोई दूसरा चलाता है તો આજે ખરેખર એવું થયું છે કે રેડીમેડ ગાર્મેન્ટનો એમનો વ્યવસાય છે અને બપોર પછી રવિવારે બહુ ઘરાકીનો સમય હોય છે એટલે તેરી દુકાન કોઈ દૂસરા ચલાતા હૈ એવી હાલતમાં એ આજે આવ્યા છે અને આજે રેડીમેડ એન્ટરટેનમેન્ટ માટે બે કવિતા લઈને આવ્યા છે नया स्टाइल है परफेक्ट साइज है नया स्टाइल है पर्सनालिटी अपन का वर्सेटाइल है दोस्तों मारी आ रचना रजू करू છું કે હમણાં જ મર્યા હતા એટલું યાદ છે વર્ષો વીતી ગયા એ અલગ વાત છે મોહબ્બત હમણાં જ મર્યા હતા એટલું યાદ છે વર્ષો વીતી ગયા એ અલગ વાત છે મોહબ્બતના બાગમાં ખીલી હતી વસંત મોહબ્બતના બાગમાં ખીલી હતી વસંત પછી પાનખર હતી એ અલગ વાત છે ચાંદને જોવા હું જાગતો જ રહ્યો હતો ચાંદને જોવા હું જાગતો જ રહ્યો હતો રાત અમાવસની હતી એ અલગ વાત છે શ્રદ્ધાનો દીવો જલતો રહ્યો રાતભર શ્રદ્ધાનો દીવો જલતો રહ્યો રાતભર તેલ ખૂટી ગયું એ અલગ અને ચહેરા પર ક્યારેય વ્યથા લાવી નથી ચહેરા પર ક્યારેય વ્યથા લાવી નથી આંખ થોડી નમ હતી એ અલગ વાત વિશ્વાસ તો હતો કે તરી જશું આપણે વિશ્વાસ તો હતો કે તરી જશું આપણે નાવ કાગળની હતી એ અલગ ઉદ્ધવના જ્ઞાનમાં ક્યાં કોઈ કમી હતી ઉદ્ધવના જ્ઞાનમાં ક્યાં કોઈ કમી હતી ગોપીઓ દીવાની હતી એ અલગ વાત છે અને ડહાપણની વાતો ગમવા લાગી હતી
ડહાપણની વાતો ગમવા લાગી હતી, અવસ્થા કિશોર હતી, એ અલગ વાત છે. હમણાં જ મળ્યા હતા એટલું યાદ છે, વર્ષો વીતી ગયા, એ અલગ વાત છે. અવસ્થા કિશોર. અને લખવા પાછળનું જે છે કે નજર સમક્ષ છે તારી આકૃતિ, નજર સમક્ષ છે તારી આકૃતિ, તેથી સર્જાય છે મારી આકૃતિ. મિત્રો, આ એક મારી હિન્દીની રચના છે. बात होती है आंख से, बात होती है आंख से, जुबान अभी खामोश है, दोनों तरफ से प्यार का इजहार अभी बाकी है. चाहे चलाओ तीर तुम, चाहे चलाओ तीर तुम, उठा लो या तलवार भी, खड़े हैं सीना तान के, यलगार अभी बाकी है. और सच की बात को लेकर हम लड़ गए जमाने से, सच की बात को लेकर हम लड़ गए जमाने से, कितने हुए हैं जख्म, सुमार अभी बाकी है. और दिल की बात निकली तो आएगा तुम्हारा नाम भी, दिल की बात निकली तो आएगा तुम्हारा नाम भी, यूं तो न जाइए बज़्म से, अशार अभी बाकी है. અને આજે શરાબની ને વાત હતી દમણ साकी यूं मुझको टाल नहीं, मैं खुद ही तौबा कर लूंगा. साकी यूं मुझको टाल नहीं, मैं खुद ही तौबा कर लूंगा. मेरे नाम के दो चार यहाँ जाम अभी बाकी है. और इंसान हूं एक मगर बढ़ता रहा हूं हिस्सों में, इंसान हूं एक मगर बढ़ता रहा हूं हिस्सों में, निभाने न जाने कितने किरदार अभी बाकी है. और दर्द दिल का थोड़ा भी तजुर्बा तुम्हें है कहाँ, दर्द दिल का थोड़ा भी तजुर्बा तुम्हें है कहाँ, तुमको तो होना किशोर प्यार अभी बाकी है. थैंक यू. અમે ગુજરાતી ભાષાના ખ્યાતનામ શાયરોને સાંકળવાની કોશિશ કરી છે. ગની ન પૂછો કે ઘાયલ કેમ થયા, ગની ન પૂછો કે ઘાયલ કેમ થયા, આદમ આ દિલના મરીઝ કેમ થયા. ગની ન પૂછો કે ઘાયલ કેમ થયા, આદમ આ દિલના મરીઝ કેમ થયા. ગની ન પૂછો કે ઘાયલ કેમ થયા, આદમ આ દિલના મરીઝ કેમ થયા. બેફામ તમે પીને ઘાયલ મરી. સોરી, હું જરા ભૂલી ગયો છું, હું ફરીથી કરાયેલું નામ પણ મને શોખ થયો. એમણે આકૃતિની વાત કરીને પ્યાર થવાનો બાકી છે કીધું ને બધું. સવિતાબેન છે તમારા વાઈફનું નામ તો. આકૃતિ કરતા તમે તો વાઈફનું નામ તો સવિતાબેન છે. આપણે આશા રાખીએ એમની કિશોર અવસ્થામાંથી બહાર આવે અને સવિતાબેનને આપણે સ્વરૂપથી આપીએ, કેમ કે આ પ્યાર થવાનો બાકી છે એમ કે છે લગ્નના 20 વર્ષ પછી કદાચ છેલ્લે 55-58 વર્ષે એવું પ્રેમગીત તમારા માટે લખશે કે એક ડોસો ડોસીને હજી વાલ કરે છે. તો આ નવસારીમાં હળિયા અને મળિયાની જોડી છે. નવસારી બોલાઈ ગયો, નવસારીમાં વાપીમાં હળિયા અને મળિયાની જોડી છે. બગસરાથી આવેલા એક શાયર છે. આમ બગસરાથી બોલું એટલે તમને બધાને બનાવટી દાગીના યાદ આવે, પણ હિરેનભાઈનું અસલી રત્ન જેવું
પાસેદાર વ્યક્તિત્વ છે. અભ્યાસ LLBનો, કામ કેટરિંગનું, શોખ કોમેન્ટ્રીનો અને ચસ્કો કવિતાનો. एक शेर સાથે તમને રજૂ કરું છું કૃષ્ણ બિહારી નૂરના કે બિન पिए ही यहाँ कुछ लोग बहक जाते हैं. રત્નની વાત કરી, વાપીનું રત્ન છે આ ચારે ચાર. कि बिन पिए ही यहाँ कुछ लोग बहक जाते हैं, हो जो पैमाने अधूरे तो छलक जाते हैं. कि तुम में हीरे की सिफत है तो अंधेरे में मिलो, कि तुम में हीरे की सिफत है तो अंधेरे में मिलो, अरे धूप में कांच के टुकड़े भी चमक जाते हैं. तो आओ કિશોર સોરી હિરેન મળ્યા. ઘટનાઓ રોજમર્રાની જિંદગીમાં બનતી હોય છે અને કેટલીક ઘટનાઓ તમારી લાગણીઓને આમ ઝંઝોળીને મૂકી દે. કેટલીક વાર આક્રોશ ઠાલવવાનું મન થાય અને જ્યારે ક્યાંક આપણને લખવાનો શોખ હોય ત્યારે આક્રોશ શબ્દો રૂપે ઠાલવીએ તો હમણાં એક બાપુ મારી અડફેટે ચડી ગયા અને એમના ઉપર કંઈક કાગળ પેન ઘસાઈ ગઈ એવું થયું. તો આપની સમક્ષ રજૂ કરું છું કે બાપુ તમે તો કમાલ કરી, બાપુ તમે તો કમાલ કરી, ખોટી ઉંમરે ધમાલ કરી. ખોટી ઉંમરે ધમાલ કરી. સંયમ ખોઈને જાત લજાવી, સંતોની આબરૂ નીલામ કરી. બાપુ તમે તો કમાલ કરી, ખોટી ઉંમરે ધમાલ કરી, સંયમ ખોઈ જાત લજાવી, સંતોની આબરૂ લીલામ કરી. અને સાધુ જો ખુદની જાત સંભાળે, સાધુ જો ખુદની જાત સંભાળે, ધર્મ ધ્યાનથી જીવન ઉજાડે. સાધુ જો ખુદની જાત સંભાળે, ધર્મ ધ્યાનથી જીવન ઉજાડે, ભક્તજનોમાં જ્ઞાન પ્રસારે અને દુઃખ દર્દોને પાડે વિસારે. સાધુ જો ખુદની જાત સંભાળે, ધર્મ ધ્યાનથી જીવન ઉજાડે, ભક્તજનોમાં જ્ઞાન પ્રસારે અને દુઃખ દર્દોને પાડે વિસારે. પણ જો ખોટી દાનત રાખે, પણ જો ખોટી દાનત રાખે, દાન દક્ષિણાના રૂપિયા ફાંકે, ભોગ વિલાસની આશા ભાખે, તો છાપરે ચડીને પાપ પોકારે. હાથ જોડીને ભક્તો વિનવે, બાપુ છીનાળા બંધ કરો, જાપ માળાના મણકા છોડી કારાવાસના સળિયા ગણો. ના આપણે લગભગ વાપીના અને ઉંમરલાયક વ્યક્તિઓ છે, કોઈ જોખમ લેવા જેવું નથી એટલે વાંધો નથી. અને એક સમયના અભાવે થોડો ઘણો અવકાશ ઓછો છે તો મારી બીજી રચના રજૂ કરું છું કે તારા દરબારમાં મારી હાજરીનું ફરમાન હજી બાકી છે. તારા દરબારમાં મારી હાજરીનું ફરમાન હજી બાકી છે અને આ જિંદગીના કેટલાક અરમાન હજી બાકી છે. તારા દરબારમાં મારી હાજરીનું ફરમાન હજી બાકી છે અને આ જિંદગીના કેટલાક અરમાન હજી બાકી છે. શૈશવમાં કર્યા હતા એ તોફાનો તો શમી ગયા, શૈશવમાં કર્યા હતા એ તોફાનો તો શમી ગયા, આ જોશીલી જુવાનીના રમખાણ હજી બાકી છે. તારા દરબારમાં મારી હાજરીનું ફરમાન હજી બાકી છે, આ જિંદગીના કેટલાક અરમાન હજી બાકી છે. શૈશવમાં કરેલા તોફાનો તો શમી ગયા, આ જોશીલી જુવાનીના રમખાણ હજી બાકી છે. અને સાકી તે ભર્યા હતા એ જામ મેં ખાલી કર્યા, સાકી તે ભર્યા હતા એ જામ મેં ખાલી કર્યા, માશુકની નશીલી નજરોના બે જામ હજી બાકી છે. મદહોશીના આ આલમમાં બહેક્યો જરૂર છું, મદહોશીના આ આલમમાં બહેક્યો જરૂર છું, રહું છું સદાય કેફમાં, શાન ભાન હજી બાકી છે. મદહોશીના આલમમાં બહેક્યો જરૂર છું, રહું છું સદાય કેફમાં, શાન ભાન હજી બાકી છે. અને વાહ વાહ ને ક્યા બાતના પોકારો બસ બહુ થયા, વાહ વાહ અને ક્યા બાતના પોકારો બસ બહુ થયા, આ મહેફિલની તાળીઓનું ઇનામ હજી બાકી છે. ધન્યવાદ. રજૂઆત પણ આમ મંજાયેલા કલાકારોની જેમ કરી રહ્યા છે એ જોઈને અમે તો મંજાયેલા છીએ, એ મંજાયેલા છે એમને જોઈને અમે મંજાયેલા છીએ. તો તમારી સમક્ષ હવે જે કવિને રજૂ કરું છું એ મિતભાષી, સૌમ્ય અને કવિ હૃદય વ્યક્તિ છે. ખૂબ વર્ષોથી મારો એમની સાથે પરિચય છે, પણ મને ખબર નહોતી કે એમની અંદર પણ એક કવિની કોપળ ફૂટી રહી છે.
અને બહુ એક ચાહક તરીકે, એક ભાવક તરીકે, એક સાહિત્યના રસિક તરીકે વર્ષોથી જેમને હું ઓળખતો હતો એવા હેમાંગ નાયક કવિ તરીકે અમે પ્રગટ થયા છે. રોટેરિયન છે, આરતી ઇન્ડસ્ટ્રીઝમાં મેનેજર તરીકેની એ જોબ કરે છે અને એમના વિશે એમણે પોતે લખ્યું છે કે હાજરી જેની સભામાં લાગતી આરામદાયક, માનવીએ 100%ની ખાતરીનો કામ લાયક. પોતે જ એવું કહે છે. સારું છે, આ જમાનો જેવો છે, પોતે પોતાની વાત કરવી પડે કે માનવી એ 100%ની ખાતરીનો કામ લાયક ને ચાહશો એને તમે પણ જો જરા બસ ઓળખી લો. આમાં જરા મહત્વનું છે, વધારે ઓળખો તો પ્રોબ્લેમ થાય છે કે ચાહશો એને તમે પણ જો જરા બસ ઓળખી લો. નામ છે હેમાંગ ને શોભતું ઉપનામ નાયક. હેમાંગ નાયક. એટલે જે એમણે ઉલ્લેખ કર્યો કે વાપીમાં આ કાવ્ય લેખન કે ગઝલ લેખન કે એના રસિકો અને કવિઓ વચ્ચે એક સેતુરૂપ કાર્ય કંઈક થઈ શકે એમ વિચારીને દર મહિનાના છેલ્લા બુધવારે પેપિલોન હોટલ ખાતે સાંજના 6:30 વાગે મળવાનું નક્કી રાખ્યું છે. તો સૌ રસિક મિત્રોને ત્યાં આવવા અમારું ભાવભીનું નિમંત્રણ છે. જેમણે પોતાનું કંઈક રચના લખી હોય, રજૂ કરવાની ઈચ્છા હોય તો એક સુંદર પ્લેટફોર્મ મળશે. અને પછી જો એમાં થોડુંક સંખ્યા વધે તો જેમ રહીશભાઈ કીધું, નયનભાઈએ પણ આજે ઓફર આપી કે અમે અહીં આવીને તમને એક છંદ વિશેની શિબિર કરીએ અને આવી કંઈક પ્રવૃત્તિઓ આગળ કરીએ. આ મારી એક રચના નહોતી, રચના હવે રજૂ થશે. કારણ કે બહુ વખત વીતી જાય એટલે એમ થાય ચાલો એક તો પતિ, બીજી જ બાકી છે. થેન્ક યુ. તો એક મારી ગઝલ રજૂ કરું. યાદો તમે ભૂસતા રહ્યા, કે યાદો તમે ભૂસતા રહ્યા, સારું થયું સુખી થયા. કે યાદો તમે ભૂસતા રહ્યા, સારું થયું સુખી થયા. ને મારી દશા પૂછતા રહ્યા, મારી દશા પૂછતા રહ્યા, સારું થયું સુખી થયા. ને શેર છે કે જો ના કહી સાકી તમે, જો ના કહી સાકી તમે, બેફામ પીનારા બધા. જો ના કહી સાકી તમે, બેફામ પીનારા બધા, છાતી બધે કૂટતા રહ્યા, સારું થયું સુખી થયા. નયનભાઈ શેર છે કે હો પ્રેમ કે એ ડર ભલે, હો પ્રેમ કે એ ડર ભલે, જો તો ખુદા આ લોક સૌ. હો પ્રેમ કે એ ડર ભલે, જો તો ખુદા આ લોક સૌ, તારે ચરણ ઝૂકતા રહ્યા, સારું થયું સુખી થયા. ને સુખી થવા ધનના દગો. વાપી ઔદ્યોગિક નગરી છે, અહીંયા બહુ પૈસાના ઢગલાઓ છે. કે સુખી થવા ધનના દગો, ના કામ ના સમજ્યા પછી. સુખી થવા ધનના દગો, ના કામ ના સમજ્યા પછી, શબ્દો અમે ચૂસતા રહ્યા, સારું થયું સુખી થયા. કોઈની તાળી નહીં પડી એટલે ફરિયાદ રૂપ એક શેર રજૂ કરું કે તાળી પડી કે ના પડી, તાળી પડી કે ના પડી એની જરા ચિંતા નથી. ના, જરા પણ નહીં. કે તાળી પડી કે ના પડી એની જરા ચિંતા નથી, દિલ આપનું લૂંટતા રહ્યા, સારું થયું સુખી થયા. કે તાળી પડી કે ના પડી એની જરા ચિંતા નથી, દિલ આપનું લૂંટતા રહ્યા, સારું થયું સુખી થયા. ને ઘાયલ કહો બેફામ કે, ઘાયલ કહો બેફામ કે, શૈદા નવી પેઢીમાં. ચિંતનભાઈ છે, હું તો કદાચ યુવાનીની વયને હવે પાર કરી જશું, પણ આમના જેવી નવી પેઢી માટે આ છે કે ઘાયલ કહો બેફામ કે, શૈદા નવી પેઢીમાં, એ વારસો મુકતા ગયા, સારું થયું સુખી થયા. ને લાંબી લખાશે પણ ગઝલ, લાંબી લખાશે પણ ગઝલ, રસથી ને કોઈ સાંભળે. કે લાંબી લખાશે પણ ગઝલ, રસથી ને કોઈ સાંભળે. શબ્દો હવે ખૂટતા ગયા, ને સારું થયું સુખી થયા.
પેલા અછંદા બહુ લખ્યું આ રહીશભાઈની ચોપડીનો કમાલ. જો આમાં કંઈક છંદ જેવું લાગ્યું હોય તો ક્રેડિટ ગોઝ ટુ રહીશભાઈ. અને બીજી રચના, ના આવતી અમથી કદી, ના આવતી અમથી કદી તુજ યાદ મારે આંગણે, ના આવતી અમથી કદી તુજ યાદ મારે આંગણે, ને પડશે હવે આંખો ભરી વરસાદ મારે